આજે શ્રી સંત સાત સવાઈ માધાપરમાં અમે લોકો આવ્યા છીએ। આ અમારો પરંપરાગત મેળો છે। અહીંયા અમે પેઢી દર પેઢીથી અમારા વડીલો અમે અહીંયા પેઢી દર પેઢીથી આવીને મેળો લગાવી રહ્યા છીએ। અંદર આવતા આવતા હું તમને સમજાવ્યું કે અમારે દાદાએ પોતે કુરબાની આપી અને પોતાનો જીવ આપી જીવતા સમાધિ લઈ અને પોતાના બેનના છોકરાને જીવાડ્યો। એ કરિશ્મો કહેવાય। પોતાની વાસ કોઈને આપીને જીવાડવું એક મોટી બાબત છે। આજ અમે સંત સેવા મંડળ બધા સ્વાગત કરી રહ્યા છીએ। જે લોકો આવશે એમના સ્વાગત માટે પછી આજની અમારે આ મેળાની થીમ છે ને કુંભ મેળો છે। એટલે કુંભ મેળો શું કામ યોજાય છે? કુંભ મેળામાં નાગા સાધુ, કિન્નર સાધુ વગેરે વગેરે કુંભ મેળામાં તે રખાડા છે કે અમે આવેલ જે મહાનુભાવો કે જે અમારે ત્યાં આવશે દર્શને તેમને જે અમારી પાસે છે થોડું ઘણું અમે સર્ચ કરી શક્યા છીએ એ ગ્રહણ કરી અને આપવાની કોશિશ કરી દે। આ કોઈ પણ પ્રસંગ હોય તો ગણપતિ વગર અધૂરો રહે એટલે અમે ગણપતિ દાદા અહીંયા બિરાજમાન કર્યા છે। સંત સેવા મંડળ અહીંથી સ્વાગત મુદ્રામાં હશે અને સંત સેવા મંડળ બધાનું સ્વાગત કરશે। આવી રીતે હર વર્ષની જેમ મેળો લગાડી અને દાદાને રીઝાવવાની કોશિશ કરીએ છીએ। પોતે રિચાર્જ થઈ અને બધાને દાદાને એવું કહીએ છીએ કે એ પણ બધા માટે કંઈક કરે। આ બાજુ અમારે સાફા બાંધવાવાળા ભાઈ આવ્યા છે જે સાફો બધાને બાંધી રહ્યા છે। કેમ કે અમે આ પ્રસંગ લગ્નની જેમ લગ્ન કરતાં પણ વધારે રીતે ઉજવવા માગીએ છીએ। અને અમારે શ્રી સંત સાત સવાઈ આ અલગ અલગ રૂપે આવીને કાંક કરે છે। હા, અહીંયા અમે પ્રસાદી વિતરણનું કરીએ છીએ। ત્યાં સેવાકીય પ્રવૃત્તિ માટે સામેથી આવવાવાળા છોકરાઓ બધાનું મન જીતી જાય છે। દાદા બધાના મનમાં વસી કંઈક કામ કરે છે। આ અમારે શ્રી સંત સાત સવાઈનું સ્થાન છે। મૂલચંદ તારવાણી દાદાને પાકિસ્તાનથી લઈ આવ્યા હતા અને બાટવા પછી અહીંયા એમને બિરાજમાન કર્યા હતા। અહીંયા તેમની આ સમાધિ છે। પાકિસ્તાનમાં તેમણે જીવતે સમાધિ લીધી અને અહીંયા એમના પુલ છે જે પાકિસ્તાનથી મૂલચંદ દાદા લઈ આવ્યા હતા। અહીંયા અલગ અલગ દિને અલગ અલગ ટાઈપ ઓફ સેવા થાય છે। અમારી નાસ્તો તથા ચા વગેરે વગેરે જે સેવા જેને પહોંચે છે પોતે પ્રેમથી આ પૂરા કરે છે। અલગ અલગ દાદાનો મેન પ્રસાદ કે રોટ પ્રસાદ છે। દાદાને છે ને રોટ કરે છે। પહેલાના જમાનામાં છે ને રોટ એક જ એવી વસ્તુ હતી જે ઘઉંને બનાવીને રોટલા બનાવી અને એમાં ઘી નાખી અને રોટ બનાવવામાં આવતો જે ગોળમાં બને છે। આ અમારે સેવાભાવી જે લેડીઝ છે તે પોતે કોઈને કંઈ કહેવામાં આવતું નથી। દાદાના દ્વારે બધા સેવાકીય સ્થળ છે જે બધા પોતપોતાની રીતે સેવા કરે છે। જેમાં અમે ભાઈઓ મળી અને કોશિશ કરીએ છીએ કે દાદાની સ્તુતિ કરીએ અને સારી રીતે જે કંઈ પણ આવે બધા એમને ભંડારો ખવડાવીએ। આવી રીતે સેવા થાય છે। લગભગ 5-7 વર્ષથી અમારી સાથે દાદાની સેવા કરે છે અને 7 વર્ષમાં એમને ડિફરન્સ જોવા મળ્યો હશે। એમનું ડેવલપિંગ પણ સાથે સાથે જોવા મળે છે। દીએ દાડો વતે દાડો।